હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે જોઈએ સંસ્કૃતમાં પાઠ ચોથો અહીં સુધી. આ સ્વધ્યન પોથી છે, ધોરણ 8 ભાગ 3ની પાઠ ચોથો. તો સૌપ્રથમ તમે જો નીચે આપેલા પગોનું અનુલેખન કરો. અનુલેખન એટલે તમારે તમારી જાતે ઉપરનું પગ નીચે લખવાનું છે. તો અહીંયા લખેલું છે કે અહીં આપેલા ફકરો નીચે તેમનું તે જ લખો. તો આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ બીજું છે જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, હવે અમે ફેસબુક પર પણ આવી ગયા છીએ. અમારું ફેસબુક પેજ છે અનલિમિટેડ એજ્યુકેશન, જેની લિંક અમે નીચે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં. તમે એમાંથી પણ ફેસબુકમાંથી પણ આ સ્વધ્યન પોથીના જવાબ જોઈ શકો છો. પહેલું છે, તેનો જવાબ છે વજ્રકાયત વિંદામાં. બીજું છે પુષ્પ વાટિકા ગચ્છામાં. તેમાં આવશે બીજું વિઘ્ન વિનાશક કર્મચામાં. ત્રીજું છે જ્ઞાનનિધિ સુજિન્ના યામ. એની માટે નીચેનું ત્રીજું જે લખેલું છે તે આવશે. ચોથું છે ભારત માતુઃ સેવક સત્કાર. એની માટે ઉપરનું જો લખ્યું છે દેશ હિતાર્થ જીવામાં, એ આવશે. પાંચમું છે તન્વ મનસા હિત ચરંત. એની માટે જો આ બાજુ પાંચમું લખેલું છે સદા ગુરુના અનુગચ્છમાં, એ આવશે. પછી પ્રશ્ન નંબર 3 છે ઉદાહરણ મુજબ ફેરફાર કરો. તો ક્રીડ તો ક્રીડામાં, ખાદ તો ખાદામાં, ચલ પટ તો પઠામાં, નયન તો નયામાં, એમ આવશે. પ્રશ્ન નંબર 4 છે પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો. પહેલું છે દેશના હિત માટે જીવીએ. તો એનો જવાબ છે દેશ હિતાર્થ જીવામાં. બીજું છે વિવિધ ફૂલોની માળા બનાવીએ. તો એનો જવાબ છે વિવિધે કુસુમે વિધાર્ય માલામાં. ત્રીજું છે હંમેશા ગુરુને અનુસરીએ. તો જવાબ છે સદા ગુરુમાં અનુગચ્છમાં. ચોથું છે બગીચામાં જઈએ. પુષ્પ વાટિકામાં ગચ્છમાં. પાંચમું છે જ્ઞાનરૂપી ખજાનાને મેળવીએ. તો જ્ઞાનનિધિ સંચિત નયમાં. પાંચમું છે આપેલા પ્રશ્નોનું સંસ્કૃતમાં જવાબ આપો. પહેલું છે સદા કાન અનુગચ્છમાં. તો જવાબ છે વયમ સદા ગુરુજનાન. બીજું છે વિવિધે કુસુમે કમ અર્ચામાં. તો જવાબ છે કુસુમે વિઘ્ન વિનાશકમાં દેવમાં અવચામાં. બીજું છે કસ્ય હિતાર્થ જીવામાં. તો કે વયમ દેશસ્ય હિતાર્થ જીવામાં. ચોથું છે ખેલ કી વિંદામાં, ખેલ વજ્રકયતા વિંદામાં. છઠ્ઠો પ્રશ્ન છે આપેલું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો તમે આમાં જોઈ શકો છો અમે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, ફેસબુકની નીચે લિંક પણ આપેલી છે, એને પણ જોઈન જરૂર કરી લેજો. સાતમું છે ચિત્રોના આધારે નીચેના વાક્યો સાચું વાક્ય પસંદ કરી લખો. તો અહીંયા જો મેં ચિત્રના આધારે નીચે વાક્યો લખેલા છે તે તમે જોઈ શકો છો અને એ મુજબ અનુલેખન તમે કરી શકો છો.